રિંગ રોડ ખાતે આવેલ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં તત્કાલીન બેંક મેનેજર તથા કન્સલ્ટન્ટ સાથે મળી ઠગોએ કરોડોની મશીનરી લોન લઈને રૂપિયા બેંકમાં ન ભરી ઠગાઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાની ટીમે કરોડોના લોન કૌભાંડમાં સંડોવાયેલ દંપતી બેંક મેનેજર સહિત 9ને ઝડપી પાડ્યા છે। સુરતના રિંગ રોડ ખાતે આવેલ તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકમાં મશીનરી લોન લેવાના નામે સુરતના ઠગોએ બેંક મેનેજર અને કન્સલ્ટન્ટ સાથે મળીને કરોડોની ઠગાઈ આચરી હતી, જે અંગે અમદાવાદથી સુરત આવી તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકના કર્મચારીએ સલાવતપુરા પોલીસ મથકમાં 16 કરોડ 51 લાખથી વધુની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી। કરોડોની બેંક લોન કૌભાંડ આચરાઈ હોય, જેને લઈને સલાવતપુરા પોલીસ સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખા પણ આ તપાસમાં જોડાઈ હતી। બેંક કર્મચારીએ મહિલાઓ સહિત 22 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હોય, જે મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક નિવારણ શાખાની ટીમે 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં બેંક મેનેજર સુંદર સુબિયાની સાથે દંપતી પરેશ ધાનાણી અને દિવ્યા પરેશ ધાનાણી, અલ્પેશ પટેલ, નરેશ ઠુમ્મર, નીતિન પટેલ, હાર્દિક ઘેલાણી, અશ્વિન સીતાપરા, રમેશ જૈનને પણ પોલીસે ઝડપી પાડ્યા છે। તમિલનાડુ મર્કન્ટાઇલ બેંકના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા એક ફરિયાદ અરજી આપવામાં આવી હતી, જેના પ્રાથમિક તપાસ દરમિયાન ફરિયાદ અનુસંધાને અમે તપાસ કરતા તમિલનાડુ મર્કન્ટાઇલ બેંક તરફથી 17 કરોડની આસપાસની લોન આપવામાં આવી હતી, અને એ લોન જ્યારે આપવામાં આવી હતી ત્યારે મશીનરી ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ લોન તરીકે આપવામાં આવી હતી। મશીનરી ટર્મ લોન બાબતે એક કોટેશન આપીને આ લોન મેળવવામાં આવી હતી। એ કોટેશનની તપાસ કરતાં હીર એન્ટરપ્રાઇઝ નામના ખોટી પેઢીનું આ કોટેશનનું બિલ બનાવવામાં આવ્યું હતું, તે સામે આવ્યું છે। સાથે સાથે વર્કિંગ કેપિટલ માટે જે લોન આપવામાં આવી હતી તે લોનનો અંગત ઉપયોગ કરવામાં આવ્યો છે, અને ટોટલ 17 પેઢીના પ્રોપરાઇટરોએ એક સાથે આ ગુનાહિત મેળાપીપણું સાબિત થાય તે રીતના લોન મેળવી 2 લોન કન્સલ્ટન્ટ દ્વારા આ લોનના કાગળો 2 વેલ્યુઅરો દ્વારા વેલ્યુએશન કરાવી મેનેજર સમક્ષ મૂકેલ, તેમ 17 પ્રોપરાઇટર, 2 કન્સલ્ટન્ટ, 2 વેલ્યુઅર અને 1 મેનેજર વિરુદ્ધ ટોટલ 22 જણા વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવેલ છે। જો આ ગુનાની મોડસ ઓપરેન્ડી જોવામાં આવે તો સૌપ્રથમ જે મશીનરી મૂકવામાં મોર્ટગેજ તરીકે મૂકવામાં આવેલી હતી, એ મશીનરીનું બેંકની જાણ બહાર NOC લીધા વગર તેનું બારોબાર વેચાણ કરવામાં આવેલ છે। સૌપ્રથમ તે એક ગુનાહિત માનસિકતા દેખાડે છે આરોપીઓની। બીજું, લોનના જે પૈસા લેવામાં આવેલા છે, જે પેઢી માટે, જે કામગીરી માટે આ લેવામાં આવેલા છે, તે કોઈ કામગીરી ત્યાં કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ જ ના હોય તેવી રીતના આ લોનના પૈસા અંગત વપરાશ માટે લેવામાં આવ્યા છે। આ બીજી વસ્તુ। ત્રીજું, આ જે પણ કોટેશન જે મૂકવામાં આવેલા કે આ મશીનરી માટે લોન લેવામાં આવે છે, તે બધા જ કોટેશનો ખોટા મૂકવામાં આવેલા છે। વર્કિંગ કેપિટલ માટે ને આ મશીનરી ટર્મ લોન માટે જે બેંક સ્ટેટમેન્ટ આપવામાં આવેલા, જે તેના ટર્નઓવર દેખાડે છે, એ તદ્દન ખોટા છે। આ ચોથી વસ્તુ। અને પાંચમું, જે દરેક મોર્ટગેજ તરીકે જે અમુક સ્ટોક રજિસ્ટર દેખાડેલા છે, તે તમામ સ્ટોક રજિસ્ટરો પણ ખોટા દર્શાવેલા છે। આમ અલગ અલગ રીતના આ લોકોની ગુનાહિત માનસિકતા આમાં પુરવાર થાય છે। સુરતમાં આચરાયેલા કરોડોના લોન કૌભાંડને લઈને પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી। હાલ તો આ મામલે સલાવતપુરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી છે। હર્ષદ સેટા સાથે અઝર કુરેશી।